સપનામાં પુરુષ આવ્યો એટલે ચિત્રલેખા સારી ચિત્રકાર છે. એણે કીધું કે દેવી, મેં મનથી નક્કી કર્યું છે કે મારે પરણવું તો મને સપનામાં જે પુરુષ આવ્યો એની સાથે પરણવું. હવે સપનામાં જે આવે એ સાચું હોય ખરું? સત હરિભજન જગત સબ. સરસ ચોપાઈ. ખોટું કેવું હોય ને તો એનું ખોટાનો પર્યાય શબ્દ સપનું છે. ઉમા કહું મેં અનુભવ अपना सत हरिभजन जगत सब सब. સપનું એટલે ખોટું, પણ જેનું ચિંતન કરો અથવા તો સજા રૂપે અમુક કર્મની સજા સપનામાં મળે છે. આ ભીષ્મ દાદાએ કીધું છે કૃષ્ણને કે અજાણતા કરેલા પાપની સજા તમારે મને સપનામાં અપાય, હાજર હાજર કેમ આપી? એટલે ઘણી વખત વિચિત્ર સપના આવે તો કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો અને ખોટું ચિંતન બંધ કરો. ચિંતન ભગવાનનું કરો અથવા તો ભરપૂર પાણી પીને સુવો, સપના ઓછા આવશે.